નમસ્કાર મિત્રો, હું છું ગોપાલ ઇટાલિયા. આજે 26મી જૂન 2025નો દિવસ. ચૂંટણીનો પરિણામ આવ્યાને આજે 3 દિવસ થઈ ચૂક્યા છે. આજે હું તમને બે અતિ મહત્વની વાત કહેવા માટે આવ્યો છું. જોકે મને માંડ એટલો સમય મળ્યો છે કે હું આ વિડીયો બનાવીને તમને મારી વાત કહી શકું, કેમ કે હજારો લોકોની લાગણી છે, પ્રેમ છે, એટલો બધો અંદરથી માણસને ઉમળકો છે કે દરેક વ્યક્તિ મને મળવા ઈચ્છે છે, મને રામ રામ કરવા ઈચ્છે છે, મારી યારે ફોન ઉપર વાત કરવા ઈચ્છે છે, ફોટો પડાવવા ઈચ્છે છે, હજારો લોકો. અને એક બાજુ હું સતત લોકોથી ઘેરાયેલો છું. તો આજે બે મહત્વની વાતમાંથી પહેલી વાત કે દોસ્તો, આ છેલ્લા 3 દિવસમાં મારો ફોન હેંગ થઈ ગયો, સતત હેંગ. રાત્રે 12 વાગ્યા સુધી 1 વાગ્યા સુધી ફોન આવે, પછી સવારમાં વહેલા ફોન ચાલુ થાય. આખા ગુજરાતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા તો હોય જ, વ્યક્તિગત રીતે ગોપાલને પસંદ કરતા સમર્થકો તો હોય જ, આમ જનતા કે જેને ખરેખર આ ચૂંટણીના પરિણામથી જેની અંદર એક આત્મવિશ્વાસ વધ્યો છે, જેની અંદર હિંમત આવી છે, જેને એક આશા વધી છે, કરોડો લોકોને એવું લાગે છે કે ગોપાલ ઇટાલિયાને હું રૂબરૂમાં કે ફોનમાં કે મેસેજમાં શુભેચ્છા પાઠવું. પણ મિત્રો, મારી હાલત એવી થઈ છે કે આટલા બધા ફોન હું ઉઠાવી જ શકતો નથી, કેમ કે હું જ્યાં ઊભો હોઉં ત્યાં પણ માણસો મારી સામે બેઠા હોય, ઊભા હોય. હું એની હારે વાત કરતો હોઉં તો એ 10 મિનિટ હું કોઈ લોકોના ટોળા વચ્ચે ઊભો હોઉં તો એ 10 મિનિટમાં મારા મોબાઈલમાં પાછા 5-7 બીજા ફોન આવી ગયા હોય. તો મારી પહેલી વાત દોસ્તો એવી છે કે આ છેલ્લા 3 દિવસમાં હું તમને આંકડો કહીશ તો વિશ્વાસ નહીં આવે, પણ તો પણ હું કહું છું કે 10 થી 12 હજાર કરતાં પણ વધુ સાદા ફોન, વોટ્સએપ કોલ, ઇન્સ્ટાગ્રામની અંદર ફોન, ફેસબુકની અંદર ફોન, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપના મેસેજ અને SMS. દોસ્તો, કોઈ હાલત જ નથી કે હું બધાને ફોન ઉપાડીને કે મેસેજનો રિપ્લાય કરી શકું. એટલી હદે લોકો મને લાગણી અને પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. એ બદલ ગુજરાતભરના લોકોનો હું ખૂબ ખૂબ આભારી છું. બધાનો હું આભાર વ્યક્ત કરું છું અને બધાની એ વાતની માફી માંગુ છું. બધાને હું ફોન ઉપર વાત કરી જ નથી શક્યો, કેમ કે એટલા ફોન આવે છે કે એટલા ફોન આવે છે કે હું શું કહું. મારી હારે જે 2-5 મિત્રો રહે છે અત્યારે, એ જોઈ રહ્યા છે સતત કે કેટલી લાગણી અને કેટલો પ્રેમ લોકો આપી રહ્યા છે. તો પહેલા તો મારી બધાને એક વિનંતી છે કે જેણે મને ફોન કર્યો હોય, જેણે મને SMS કર્યો, વોટ્સએપ કર્યું, ફેસબુક કર્યું અને જેને હું રિપ્લાય નથી આપી શક્યો, જેની હારે હું વાત નથી કરી શક્યો, એ બધાનો હું આભારી માનું છું અને ક્ષમા યાચના કે હું તમારી હારે અત્યારે વાત નથી કરી શક્યો. પણ તમે બધાએ જેણે લાગણી વ્યક્ત કરી, એ બધાની લાગણીને, બધાના પ્રેમને, બધાના આત્મામાંથી નીકળેલા સ્નેહને હું મારા માથે ચડાવું છું.